તો કેમ છો મિત્રો? બધા મજામાં છો? મજામાં જ છો? મજામાં જ રહેવાનું. અને હું મારું ગાર્ડન તમને બતાવું છું. અલગ અલગ પ્રકારના ફૂલ, મીઠો લીમડો, ટમેટા, ગાજર, આ બધું મારું મોટું મસ્ત મજાનું આંગણું છે જો. અને આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા ને અહીંયા ટીપડા સૂકવી દીધા હતા. તડકો હતો ને ઘઉંની સિઝન છે એટલે ઘઉં તો ભરવા જોશે ને, એટલે પછી બધું એ કામ લીપટાવીને આવી ગયા આપણે રસોડામાં આવ્યા તો મોડું થઈ ગયું હતું. અને ક્રિશભાઈને ભૂખ લાગી એટલે મમ્મી ભૂખ કરતો હતો, એટલે ફટાફટથી મેં જલ્દી બને ને એવું બનાવું. જલ્દીમાં તો રોટલી બનાવવામાં મને કંટાળો આવે, તો ફટાફટથી મેં છે ને બાઢા બનાવવાનું ચાલુ કરી દીધું. તો બાજરાના રોટલા વાળી કરી દીધું મેં. બાજરાના રોટલા બનાવીએ ને તો જલ્દી બની જાય, એટલે એક પછી એક રોટલો ચાલુ કરી દીધો. ને આ મારા હાથમાં છે ને ત્રીજો રોટલો છે, બરાબર. તો 3 રોટલા, અને પછી થાકી ગઈ એટલે સીધી લઈ લીધી મારે સાડીના કલરની પેપ્સી રોઝની. તો મેં કીધું એકલા નથી ખાવું, કૃષ્ણએ આપી દો, નહીં તો આમાં નકામ પાછો બકબક કરશે કે મને ન આપી. તો એને આપી દીધી પેપ્સી. ખાઈ જમી કરી નવરા થઈ ગયા. આજે બોલવામાં બહુ ઓલું થઈ જાય છે. તો લઈ લીધી સાડી લઈ લીધી ને, કારણ કે આજે છે ને એટલી બધી સાડીઓ ધોઈતી નહીં, બધી સંકેલવાની બાકી હતી. તો ફટાફટથી જો મેં બધી સાડી સંકેલવા માંડી. મેં કીધું બધી પહેરી છે ને તો હવે સંકેલીને એને મૂકી દઉં. તો જો બ્લુ હતી ને આ પાછી ગુલાબી હતી, તો આને તો વિસ્તરી જ કરવી પડશે એમ હું વિચારતી હતી. તોય મેં લાઈને અત્યારે સંકેલીને મૂકી દઉં, પછી મેં કીધું કરી નાખીશ નવરી થાય ત્યારે. એટલે આવું બધું આજનો દિવસ આપણો કંઈક રહ્યો તો કપડાં ધોવાનો અને સાડી પહેરવાનો કંટાળો આવે, તોય આજે પહેરી લીધી સાડીને. સાંજનો ટાઈમ થઈ ગયો ને હું આવી ગઈ આંગણામાં આવીને જોયું ત્યાં ઓહો બિલ્લીના પાન આટલા બધા. હવે આ બિલ્લીને મેં કીધું તું બધી ખરી જા, એક પાંદડું કેટલું ખરીશ, આરે ખરી જા ને તો બધું પછી કચરો બધો ફેંકી દઉં એમ બોલતા પછી તો આપણે છે ને આમથી આમ આટા માર્યા. પણ મેં જ્યાં જોયું ને ત્યાં બારે બહુ બધું બહારથી અવાજ આવતો હતો. મેં લઈને બહાર નીકળીને જોઉં શું છે ત્યાં. તો નીકળી ગઈ હું બહાર, તો બહુ અવાજ આવતો હતો ને એટલે આજુબાજુમાં હું જોવા માટે નીકળી ગઈ. ફરી પાછી આંગણામાં આવી ગઈ. આંગણામાં આવી ત્યાં તો આ બિલ્લી માસી, ઓહો બિલ્લી માસીને ક્યાં જવું છે. તો એને છે ને નાના બચ્ચા આવ્યા છે એટલે એના ખોરાકની શોધમાં હશે. અને હું પછી બેસી ગઈ તમારી સામે હિંચકામાં, કારણ કે બસ હવે આપણો મિની વ્લોગને પાછો અહીંયા એન્ડ કરવો પડે ને, બહુ લાંબો બધો થઈ જાય હો, એટલે તમને જોવાનો કંટાળો આવે. એટલે એવા ગપાટા મારતી મસ્ત વાતાવરણ વચ્ચે આપણા વ્લોગને આપણે એન્ડ કરી દઈએ છીએ. તો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલને ફોલો કરી દેજો. સબસ્ક્રાઈબ ને ફોલો બધું એક જ થાય, પણ બસ ચેનલ ઉપર બન્યા રહેજો મોના જસુ વ્લોગમાં. તો ફરી પાછી મળું છું. બાય બાય, જય મહાકાલ, ટાટા.